હેલો નમસ્કાર સળા એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોટન અને કોટન વાયદાની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર છે, તમે ભાગને શેર કરી શકો છો અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક કરી શકો છો. કપાસનો દિવસનો પ્રથમ ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ. 18 માર્ચના રોજ જે દેશની અંદર મીટિંગ કોટન એસોસિએશન અને કોટનના તમામ સભ્યો અને કોટનના તમામ ડાયરેક્ટરો સાથે યોજવામાં આવેલી મીટિંગની અંદર છે કેવા આંકડા જાહેર થયા છે એ તમામ માહિતી લઈએ. એ પહેલા જોઈએ વેચવાલી દેશની અંદર છે આપણે 20 માર્ચના રોજ સાંજે છે કેવી જોવા મળે છે. સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 29,800 ગાંસડીની આવક છે આપણને 20 માર્ચના રોજ સાંજે આવતી જોવા મળે છે. 30,300 ગાંસડીની આવક મહારાષ્ટ્રમાંથી જોવા મળે છે. પ્રથમ સ્થાને ફરીથી મહારાષ્ટ્ર આવતું જોવા મળે છે. દ્વિતીય સ્થાને ગુજરાતનો નંબર લાગતો જોવા મળે છે. આવકની અંદર છે ગુજરાતમાં થોડો ઘટાડો મહારાષ્ટ્ર કરતા છે ગાંસડીમાં જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ 4,500 ગાંસડીની આવક દર્શાવે છે. કર્ણાટક છે 2,000 ગાંસડીની આવક દર્શાવે છે. તેલંગાણા 3,000 ગાંસડીની આવક દર્શાવે છે. આંધ્રપ્રદેશની અંદર 2,500 ગાંસડીની આવક જોવા મળી. તામિલનાડુની અંદર 500 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર 400 ગાંસડીની આવક જોવા મળી હતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં છે આપણને નોર્થ ઝોનમાં 9,000 ગાંસડીની આવક દર્શાવવામાં આવી હતી. કુલ ટોટલ જોઈએ તો 20 માર્ચના રોજ છે આપણને દેશની અંદર સાંજ સુધીમાં 82,000 ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે. અને આ આવક સાથે જોઈએ તો દેશની અંદર 2,42,11,800 ગાંસડી છે અત્યાર સુધીમાં બંધાઈ ગઈ છે. અને ગુજરાતની ચર્ચા કરીએ તો 65,05,000 ગાંસડી છે અત્યાર સુધીમાં બંધાઈ ચૂકી છે. પણ જોઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો ગુજરાતમાં થોડું વેચવાલીનું પ્રમાણ ઘટ્યું તો મહારાષ્ટ્રની અંદર થોડું વધ્યું, એટલે બેલેન્સમાં બંને રાજ્યમાં વેચવાલીનું પ્રમાણ જોવા મળે છે. એકમાં ઘટે તો એકમાં વધે, પણ કપાસના ભાવ ઉપર એની અસર છે જરૂર પડતી હોય છે, કારણ કે વેચવાલી કોઈ પણ કારણોસર આવતી હોય છે પણ એના ઉપર છે ભાવ ઉપર એની અસર વધારે પડતી જોવા મળતી હોય. કપાસના ભાવ ઉપર દબાણ બનતું હોય છે એના તરફી. હવે જોઈએ ઇન્ડિયન કોટન બેલેન્સ શીટ સીઝન 2023-24 માટે એસ્ટિમેટેડ 29 ફેબ્રુઆરી સુધીનો 2024નો રિપોર્ટ છે રજૂ કરવામાં આવ્યો છે. પ્રેસ રિલીઝ સીઆઈ રાષ્ટ્રીય પાક સમિતિ હિતધારકોની 18મી માર્ચ 2024ના રોજ મુંબઈમાં બેઠક મળી હતી. 2023-24 સીઝન માટે અંદાજિત કપાસની પ્રેસિંગ પાક અંદાજની અંદર વધારો કરી 309.70 લાખ ગાંસડી વધીને અંદાજ મૂકવામાં આવ્યો હતો, જે આગળ 294 લાખ ગાંસડી છે 2 મહિના સુધી સતત અંદાજ રાખવામાં આવ્યો. એ બાદ છે ફરીથી બેલેન્સ શીટમાં સુધારો કરીને 309.70 લાખ ગાંસડીનો અંદાજ વધીને જોવા મળે છે. એક ગાંસડીનું વજન 170 કિલોગ્રામ હોઈ શકે છે. અગાઉ સૂચિત કર્યા મુજબ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા સીઆઈએ તેના રાષ્ટ્રીય પાકની અખિલ ભારતીય બેઠક બોલાવી હતી. સોમવારે 18મી માર્ચ 2024ના રોજ મુંબઈમાં તમામ હિતધારકો સાથેની સમિતિમાં આ બેઠક સીઆઈ પાક સમિતિના સભ્યો, પ્રમુખ સચિવો સહિત 48 સભ્યોએ હાજરી આપી હતી. તમામ અપ કન્ટ્રી સ્ટેટ એસોસિએશન મિલ સભ્યો, એમએનસી નિકાસકારો, આયાતકારો, વેપારીઓ, દલાલો અને ભારતમાં કોટન ટેક્સટાઇલ વેલ્યુએબલ ચેનની અન્ય અગ્રણી હસ્તીઓ વિગતવાર વિચાર વિમર્શ પછી અને સંબંધિત રાજ્યમાંથી પ્રાપ્ત થયેલા વિવિધ રાજ્યોના પ્રેસિંગ ડેટાના આધારે તમામ હિતધારકોના સંગઠનો અને પ્રતિસાદ સમિતિ સર્વસંમતિથી કુલ કપાસ પર પહોંચ્યા. ચાલુ 2023-24 સીઝન માટે 170 કિલોની ગાંસડી લેખે 309.70 લાખ ગાંસડી પર પ્રેસિંગ પાકનો અંદાજ દરેક આગળ હિતધારકોના પ્રતિસાદના આધારે સમિતિઓના 5 મહિનાઓ માટે કપાસની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે. જે 5 મહિનાઓ માટે છે કપાસ 2023-24 માટે છે બેલેન્સ શીટ, એટલે કે 29મી ફેબ્રુઆરી સુધી 2024માં 30મી સપ્ટેમ્બર 2024ના રોજ સમાપ્ત થતી સમગ્ર સીઝન માટે કપાસ પ્રેસિંગ અંદાજો અને કપાસની બેલેન્સ શીટ પાછલા વર્ષના અનુરૂપ ડેટા સાથે જોડાયેલા છે. જેમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે કે સીઆઈ નેશનલ ક્રોપ કમિટીની આગામી બેઠક સાથે સોમવાર 10મી જૂન 2024ના રોજ લુધિયાણા પંજાબમાં હિસ્સેદારોની બેઠક યોજાશે. આગામી મીટિંગની આ તારીખ છે મુંબઈ અતુલ એસ ગણાત્રા દ્વારા આપવામાં આવેલી તારીખ 29મી માર્ચ 2024માં રાષ્ટ્રપતિ આ પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી છે. હવે જોઈએ તો આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને રિપોર્ટને સરખાવીએ તો આપણને ઓપનિંગ સ્ટોક છે જાન્યુઆરીમાં પણ 28.90 લાખ ગાંસડી જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં પણ 28.90 લાખ ગાંસડી રાખવામાં આવ્યો છે. અને ઓપનિંગ સ્ટોક બાદ આ સિઝનનો ઉત્પાદન અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો 294.10 લાખ ગાંસડી છે. આગળ જાન્યુઆરી મહિનામાં રાખવામાં આવ્યો હતો. એ બાદ ફેબ્રુઆરી આ લાસ્ટ રિપોર્ટની અંદર છે 29 ફેબ્રુઆરીના રોજ 309.70 લાખ ફરીથી ઉત્પાદન અંદાજમાં વધારો કરવામાં આવ્યો છે. બાદ જોઈએ તો ઇમ્પોર્ટ છે દેશની અંદર છે આયાત જાન્યુઆરી મહિના દરમિયાન 22 લાખ ગાંસડીની મૂકવામાં આવી હતી. ફરીથી આયાતની અંદર ઘટાડો કરી અને ફેબ્રુઆરીના રિપોર્ટમાં 20.40 લાખ ગાંસડી આયાત થઈ શકે એવો અંદાજ રાખવામાં આવ્યો છે. એટલા માટે કુલ ટોટલ આપણે જોઈએ તો 345 લાખ ગાંસડી છે ટોટલ સપ્લાય જોવા મળતી હતી જાન્યુઆરી મહિના દરમિયાન. એવી રીતના ફેબ્રુઆરીમાં વધારો કરવામાં આવ્યો એટલે સપ્લાયની અંદર વધારો થયો, એટલે 359 લાખ ગાંસડી સપ્લાય કુલ જોવા મળે છે. પણ આ તમામ જથ્થો છે એમાંથી આપણે હવે કન્ઝમ્પશન જોવાનું છે, જેમાંથી ડિમાન્ડ છે અને જે નેક્સ્ટ નિકાસ કેટલી થઈ છે એ પણ આપણે સમજીએ. એ પહેલા આપણે જોઈએ તો
નોન એમએસએમઈ કન્ઝમ્પશનમાં 280 લાખ ગાંસડી જાન્યુઆરીમાં ધારવામાં આવતી હતી, એમાં 201 લાખ ગાંસડી છે આપણે ફેબ્રુઆરીમાં અત્યારે કન્ઝમ્પશનમાં ધારવામાં આવે છે. એમએસએમઈ મિલ્ક કન્ઝમ્પશન જોઈએ તો 15 લાખ ગાંસડી છે જાન્યુઆરી મહિનાનો અંદાજ, તો ફરીથી ફેબ્રુઆરી આવતા છે પૂરી 100 લાખ ગાંસડીનું કન્ઝમ્પશન મૂકવામાં આવ્યું છે. અને નોન ટેક્સટાઇલ કન્ઝમ્પશનમાં જોઈએ તો 16 લાખ ગાંસડી છે જાન્યુઆરીમાં મૂકવામાં આવતી હતી, એવી રીતના ફેબ્રુઆરી મહિનામાં પણ 16 લાખ ગાંસડી છે નોન કન્ઝમ્પશન ટેક્સટાઇલમાં મૂકવામાં આવી હતી. તો ટોટલ ડોમેસ્ટિક ડિમાન્ડ એટલે સ્થાનિક વપરાશ દેશનો 311 લાખ ગાંસડી છે ધારવામાં આવ્યો હતો જાન્યુઆરી મહિના દરમિયાન, અને આગળ છે 311 લાખ ગાંસડી 3 મહિનાથી આપણને ધારેલો જોવા મળે છે. જ્યારે આપણે ભાગ બનાવ્યો સર્વેનો, જ્યારે આપણે કહ્યું હતું કે 311 લાખ કરતાં વધીને જોવા મળશે, તો અત્યારે તેની અંદર છે ફેબ્રુઆરી મહિનાની અંદર વધારો કરવામાં આવ્યો હતો અને 317 લાખ સ્થાનિક વપરાશની અંદર આપણને કુલ ટોટલ આવતો જોવા મળે છે. તો આગળ આપણે 359 લાખ ગાંસડી છે કુલ ટોટલ સપ્લાય જોઈ, તો એમાંથી 317 લાખ સ્થાનિક વપરાશ છે બાદ કરવાની, એટલે આપણને સરપ્લસ અવેલેબલ સ્ટોક 34 લાખ ગાંસડી જાન્યુઆરી મહિનામાં જોવા મળતો હતો. અને અત્યારે ફેબ્રુઆરી મહિનાના રિપોર્ટ દરમિયાન જોઈએ તો ઉત્પાદનની અંદર જે 309 લાખ ગાંસડી વધાર્યું, એને લીધે છે 42 લાખ ગાંસડી છે અવેલેબલ સરપ્લસ સ્ટોક જોવા મળે આપણને. તો જાન્યુઆરી મહિના દરમિયાન છે 14 લાખ એક્સપોર્ટ એટલે કે નિકાસ રાખવામાં આવી હતી કે 14 લાખ ગાંસડી છે ભારતમાંથી નિકાસ થઈ શકે છે. એના બદલે છે ફેબ્રુઆરીમાં છે એમાં વધારો કરવામાં આવ્યો, કારણ કે 16-17 લાખ ગાંસડીની નિકાસ શિપમેન્ટ થઈ ગઈ છે, તો હવે 16-17 લાખ ગાંસડી કરતા તો ઉપર જ અત્યારે હાલ ધારણા મૂકવી પડે, એટલે કે 22 લાખ ગાંસડીની નિકાસ એક્સપોર્ટની ધારણા મૂકવામાં આવી છે, જે આગળના રિપોર્ટ કરતા 7 લાખ ગાંસડીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યાં 7 લાખ ગાંસડીનો નિકાસની અંદર વધારો કરવામાં આવ્યો એટલે ભાવ છે એકાએક 50 રૂપિયા ઓન ડિમાન્ડમાં છે કપાસના તેજ જોવા મળે, પણ જે ભાવની અંદર જે વધારો નથી થયો અને દબાણ આવ્યું એનું માત્ર ને માત્ર કારણ છે કે વધારે ઉત્પાદન અંદાજ મૂકવામાં આવ્યો અને ઊંચા ઉત્પાદન અંદાજને 309 લાખ ગાંસડીએ લઈ જવામાં આવ્યો. એટલે ફરીથી છે ક્લોઝિંગ સ્ટોક જે દેશની અંદર જાન્યુઆરી મહિનામાં 20 લાખ ગાંસડી વધતો હતો, જે 34 લાખ ગાંસડીમાંથી 14 લાખ માઇનસ કરો એટલે 20 લાખ ગાંસડી છે સિઝનના અંતમાં રહેતી હતી. એવી રીતના છે ફેબ્રુઆરી રિપોર્ટની અંદર પણ અવેલેબલ સરપ્લસ એટલે કે વધારો છે 42 લાખ ગાંસડીનો થયો હતો, અને એમાંથી 22 લાખ ગાંસડી જે નિકાસ એક્સપોર્ટની માઇનસ કરવામાં આવે તો 20 લાખ ગાંસડીનો ક્લોઝિંગ સ્ટોક એટલે કે અંતે છે ગાંસડી છે સિઝનના અંતે 20 લાખ ગાંસડી છે વધી રહે, એવી રીતના છે આગળના રિપોર્ટમાં પણ 20 લાખ ગાંસડી વધી રહેતી હતી. એટલે બંને છે આપણે સરભર જોવા મળે, બંને રિપોર્ટની અંદર ક્લોઝિંગ સ્ટોક સરખો જોવા મળે, એટલા માટે બજાર રિએક્શન કરતા આપણે બજારની અંદર જે માહોલ હતો કે સ્થાનિક વપરાશ 317 લાખ કરતા પણ વધી શકે છે અને 311 લાખ કરતા તો સ્થાનિક વપરાશ વધીને આવ્યો છે. એ પ્રમાણે જોઈએ તો કન્ઝમ્પશન દેશની અંદર વધારે પડતું જોવા મળતું હતું, વપરાશ વધારે પડતો જોવા મળતો હતો, નિકાસ એક્સપોર્ટ 22 લાખ ગાંસડી ઉપર આરામથી જોવા મળતું હતું. કારણ કે 5 મહિના સુધીની બેલેન્સ શીટ તમે ચેક કરો તો ઓપનિંગ સ્ટોક છે આપણે 28.90 લાખ ગાંસડી જોવા મળતો હતો, પ્રતિ ગાંસડી એક ગાંસડી 170 કિલોની આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અરાઇવલ જોઈએ તો 29 ફેબ્રુઆરી સુધીમાં જોઈએ તો 2024 ની અંદર છે આપણે આવક છે 5 મહિનાની અંદર 226.82 લાખ ગાંસડીની જોવા મળે. આ સિઝનના 5 મહિનાની અંદર છે આપણે 4 લાખ માત્ર આયાત જોવા મળી છે. 4 લાખ ગાંસડીની આયાત છે વધારે પડતી બજારને તેજી કરાવી શકે, કારણ કે આયાત છે 22 લાખ ગાંસડીની ધારણા કરવામાં આવી, તેમાંથી માત્ર 4 લાખ ગાંસડીની આયાત જોવા મળી 5 મહિનાની અંદર. અને એવી રીતના જોઈએ તો કુલ ટોટલ અવેલેબલ 259 લાખ ગાંસડી જોવા મળે. અને કન્ઝમ્પશન વપરાશ અત્યાર સુધીમાં દેશની અંદર છે 5 મહિનાની અંદર 137.50 લાખ ગાંસડીનો થઈ ચૂક્યો છે એક્સપોર્ટ શિપમેન્ટ. અને 29 ફેબ્રુઆરી સુધીમાં જોઈએ તો 15 લાખ ગાંસડી અને 2 લાખ રનિંગ શિપમેન્ટ છે આપણે જોવા મળે, એટલે 17 લાખ ગાંસડીની તો નિકાસ 5 મહિનાની અંદર આપણે જોવા મળે છે. સ્ટોક વિથ મિલ્સ ભારતીય મિલો પાસે માત્ર છે 42 લાખ ગાંસડીનો સ્ટોક રહ્યો છે, અને સ્ટોક વિથ સીસીઆઈ, મહા ફેડરેશન, એમસીએક્સ, એમએનસી, ઝીનર્સ, ટ્રેડર્સ, એક્સપોર્ટર્સ આ તમામ પાસેથી મેળવીએ તો 65 લાખ ગાંસડી છે માત્ર આ સંસ્થાઓના હાથમાં જોવા મળે છે. એમાં એમસીએક્સ વાયદા બજાર પણ આવી જાય, એમાં પણ હેજિંગ થઈ ડિલિવરી જે થતી હોય છે વાયદા બજારમાં એ પણ આવી જાય. તો ટોટલ જોઈએ તો 259.72 લાખ ગાંસડી છે અત્યાર સુધીમાં વપરાશ, અને જે સ્ટોકમાં જે વધ્યું છે આગળ તમને 5 મહિનાની બેલેન્સ શીટ છે સમજાવી છે. તો હવેના 5 મહિનામાં છે કેટલું કન્ઝમ્પશન, કેટલી વપરાશ અને કેટલો માલ છે ખેડૂતો પાસે પડ્યો છે તમે વિચાર કરી શકો છો. એ પ્રમાણે તમારું વેચાણ ડિસિઝન તમે લઈ શકો છો. માત્ર કપાસના ભાવ અને ખેડૂતોની હિંમતને તોડવા માટે છે આ જંગી જુગાડ કરવામાં આવ્યો છે, કારણ કે 294 લાખ ગાંસડીથી વધી અને 309 લાખ ગાંસડીનો જે વધારે પડતો અંદાજ મૂકવામાં આવ્યો છે માત્ર ને માત્ર ખેડૂતો અને કપાસના ભાવને તોડવાનું કામ કરવાનું કાવતરું જ આપણે ગણી શકીએ. પણ આ ટૂંકા ટાઈમ માટે આ બધું છે દબાણ ભાવને લાવી શકે, બધું કરી શકે, પણ લાંબા ટાઈમ માટે છે આ તમામ કારણો છે બદલતા હોય છે, અને તમામ કારણો બદલતા હોય તો ખેડૂતોને ચિંતા નથી કરવાની. અને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.